તહેવાર ટાણે વડોદરાના કડક બજાર માર્કેટમાં આવેલી ફરસાણની દુકાનોમાં વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમે દરોડા પાડ્યા અને ઊંધિયું, જલેબી, ચીક્કી, તલ અને તેલના સેમ્પલ લીધા। ઉત્તરાયણના આગલા દિવસે જ પાલિકાની ખોરાક શાખાની ટીમ જાગતા અનેક સવાલો ઊભા થયા છે, કેમ કે જ્યારે આ સેમ્પલનો રિપોર્ટ આવશે ત્યાં સુધી તો ઊંધિયું, જલેબી અને ચીક્કી સહિતની વસ્તુ લોકોએ આરોગી લીધી હશે, તો પછી દરોડાને નામે નાટક કેમ કરવામાં આવે છે? ઉલ્લેખનીય છે કે ખોરાક શાખાએ લીધેલા સેમ્પલનો રિપોર્ટ 14 દિવસે આવશે। આપણે ઊંધિયું, જલેબી, સેવ, પછી ચીક્કી, ગોળ બધાના નમૂના લીધેલા જ છે। કડક બજાર વિસ્તારમાં આવેલ દુકાનમાં ચીક્કીના અને ગોળના નમૂના લેવામાં આવશે, ઊંધિયું, જલેબીના પણ નમૂના લેવામાં આવશે। તમામ જગ્યાએ અત્યારે ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। પબ્લિક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ અમે નમૂના લઈએ એ લેબોરેટરીમાં તપાસ માટે જાય છે। લેબોરેટરીમાં જો રિપોર્ટમાં જે તકલીફ આવે એને અમે આની આધારે કાયદેસરની કાર્યવાહી થતી।